આમોદ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા શાસકોને મૌખિક તથા લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પાલિકા તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી નગરજનો પાલિકાના શાસકોના અણધડ વહીવટથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આમોદ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા શાસકોને મૌખિક તથા લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પાલિકા તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેથી નગરજનો પાલિકાના શાસકોના અણધડ વહીવટથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આમોદ નગરપાલિકા ખાતે આજરોજ વોર્ડ નંબર 5ના સદસ્ય ઇરફાન રાણા સહિત વિપક્ષી નેતાની આગેવાની હેઠળ સ્થાનિક રહીશોએ હલ્લાબોલ કરી પાલિકા શાસકો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5માં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાના બનાવો બની રહ્યા છે, ત્યારે લોકોમાં પાલિકાના શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે। આ બાબતે અપક્ષ સદસ્ય ઇરફાન રાણાએ જણાવ્યું હતું કે અમે અપક્ષમાંથી ચૂંટાયેલા હોવાને કારણે અમારું કોઈ કામ કરવામાં આવતું નથી। જો સાંજ સુધીમાં કામગીરી કરવામાં નહીં આવે તો પાલિકા કચેરી બહાર ધરણા કરવામાં આવશે। હું ઇરફાન રાણા વોર્ડ નંબર 5ના સદસ્ય। અમારે અપના નગરમાં છેલ્લા 10 દિવસથી ગટરો ઉભરાય છે। મૌખિક તથા લેખિત રજૂઆતો અમે તારીખ 1ની કરેલી છે, પણ આજ સુધી કોઈ કામગીરી થઈ નથી। આજે 9 દિવસ થઈ ગયા છે, કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો અમારા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારીને અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી। કોઈ કચરો લેવા માટે આવતું કે નથી કોઈ વારવા માટે આવતું। હવે અમે અહીંયા મૌખિક રજૂઆતો કરી, લેખિત કરી, નથી કોઈ આવ્યું। તો આજે અપના નગરના તમામ લેડીઝો, જેન્ટ્સ, બધા તેના રહીશો આજે અમે રજૂઆત કરવા માટે આવેલા છે અને આજે સાંજે 5 વાગ્યા સુધીનો અમને ટાઈમ આપેલો છે કામ કરવા માટે। જે ગટર ઉભરાય છે, લોકોના ઘરોમાં પાણી આવી ગયું છે, ત્યાં સુધી કોઈ હજુ સુધી કરવા તૈયાર નથી। આ ભાજપની બોડીમાં કોઈ જ કામ અમારા થતા નથી। વોર્ડ નંબર 5માં એક પણ કામ કરવા તૈયાર નથી, કેમ કે એ અપક્ષનો વોર્ડ છે, એટલા માટે કોઈ કામ થતા નથી। હવે જો આજે કામ 5 વાગ્યા સુધી નહીં થાય તો કાલે અમે બધા અહીંયા ધરણા પર બેસીશું। એ અમારી નમ્ર રજૂઆત કરવા માટે આજે બધા આવેલા છે અમે। પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં। ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ। માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું। બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ। તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે। ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ। મોબાઈલ નંબર 9998975293।